નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય અંગ્રેજી એમાં યુનિટ 3 ઇન ફ્યુચર. અગાઉના વિડીયોમાં આપણે એક્ટિવિટી 2 એની એક્સરસાઇઝ સી સુધી સમજ્યા હતા. આજે આપણે એક્ટિવિટી 2ની એક્સરસાઇઝ ડી, ઈ અને એફ સમજીશું. ટેક્સ્ટબુક પેજ નંબર 28. હવે એક્ટિવિટી ડીમાં શું કહે છે? એક્ટિવિટી 2ની એક્સરસાઇઝ ડીમાં શું કહે છે કે ધેર વિલ બી અ સાયન્સ ફેર એટ વલસાડ બીઆરસી ટુમોરો. એટલે કે આવતીકાલે વલસાડ બીઆરસી ખાતે વિજ્ઞાન મેળો યોજાશે. ટુમોરો એટલે આવતીકાલે. રીડ ધેર પ્લાન ફોર ધ સાયન્સ ફેર. એટલે કે વિજ્ઞાન મેળા માટેની તેમની યોજના છે એને વાંચો. પ્લાન એટલે યોજના અને રીડ એટલે વાંચવું. સાયન્સ ફેર એટલે વિજ્ઞાન મેળો. હવે તમને નીચે એક ટેબલ આપ્યું છે. આ ટેબલ ખાસ ધ્યાનથી સમજજો, કારણ કે આ ટેબલના આધારે આપણે એક્ટિવિટી 2ની એક્સરસાઇઝ ઈ અને એફ છે એ પૂરવાની, કમ્પ્લીટ કરવાની છે અને આન્સર્સ લખવાના છે. એટલે આપણે ટેબલ સમજીએ. હવે એમાં તમને ફર્સ્ટ કોલમ કેની આપેલી છે? ટીચર એટલે શિક્ષકોના નામ આપેલા છે. સેકન્ડ કોલમ તો કે સ્ટુડન્ટ્સ એટલે વિદ્યાર્થીઓના નામ આપેલા છે. એના પછીની એટલે કે થર્ડ કોલમ છે એમાં વર્ક અથવા તો રિસ્પોન્સિબિલિટી એટલે કે જવાબદારી, કે કોને શું જવાબદારી સોંપવામાં આવી છે એ દર્શાવવામાં આવેલું છે. અને ફોર્થ કોલમ છે એમાં ટાઈમ એટલે સમય આપેલો છે. હવે આપણે જોઈએ કે એમાં કોણ કોણ સમાવેશ થાય છે ને કઈ કઈ રિસ્પોન્સિબિલિટીનો સમાવેશ થાય છે. હવે ફર્સ્ટ તમને રોમાં આપેલું છે અંકિતભાઈ. હવે એ છે ટીચર છે અને અંકિતભાઈના ગાઈડન્સ હેઠળ એટલે કે ગાઈડન્સ એટલે કે માર્ગદર્શન, અંકિતભાઈના માર્ગદર્શન હેઠળ કયા કયા સ્ટુડન્ટ્સનો સમાવેશ થાય છે? તો કે સિદ્ધિ, રાજવીર એન્ડ વિલિયમ. હવે એ લોકોએ આ જે 3 સ્ટુડન્ટ્સ છે એ લોકોએ શું વર્ક કરવાનું છે સાયન્સ ફેરમાં? શું એની રિસ્પોન્સિબિલિટી એને સોંપવામાં આવી છે? તો કે રજિસ્ટર ધ એન્ટ્રીઝ એટલે કે પ્રવેશો જે આવે વિજ્ઞાન મેળામાં, જે પ્રવેશો આવતા જાય, એન્ટ્રીઝ આવતી જાય, એને શું કરવાની? રજિસ્ટર કરવાનું એટલે કે એની નોંધણી કરવાની. અને આ કયા સમય દરમિયાન એને કરવાનું? તો કે 9 AM to 10:30 AM એટલે કે સવારે 9 થી 10:30 વાગ્યા સુધી આ કાર્ય એને કરવાનું છે. એના પછી નેક્સ્ટ છે ટીચર્સ નેમમાં સલમાન ખાન એન્ડ નીરુબેન. હવે આ બે ટીચર્સના માર્ગદર્શન હેઠળ કયા સ્ટુડન્ટનો સમાવેશ થાય છે? તો કે મેઘા, રોહિત એન્ડ દક્ષા. હવે આ 3 સ્ટુડન્ટ્સે શું રિસ્પોન્સિબિલિટી છે? તો કે અલોટ ધ સ્ટોલ્સ એટલે કે સ્ટોલની ફાળવણી કરવાની અથવા તો વહેંચણી કરવાની. કયા સમયગાળાની દરમિયાનની અંદર? તો કે 9 AM to 11 AM એટલે કે સવારે 9 થી 11 વાગ્યા સુધી આ કાર્ય એને કરવાનું રહેશે. નેક્સ્ટ છે રેણુકાબેન એન્ડ રજનીભાઈ. હવે આ બે ટીચર્સના હેઠળ કયા સ્ટુડન્ટ્સનો સમાવેશ થાય છે? તો કે નીતા, તુષાર, દિવ્યેશ, રીટા એન્ડ તસ્લીમા. એ લોકોની શું વર્ક છે અથવા તો રિસ્પોન્સિબિલિટી છે? તો કે ગીવ ટેબલ્સ, ચેર્સ, પુશપિન્સ, સેલોટેપ્સ ટુ પાર્ટિસિપન્ટ્સ. પાર્ટિસિપન્ટ એટલે કે સ્પર્ધકો હોય અથવા ભાગ લેનારા હોય એને ટેબલ, ખુરશીઓ, પુશપિન, સેલોટેપ વગેરે એને જે વસ્તુ છે એ જોઈતી હોય એને પ્રોવાઈડ કરવાની એટલે કે આપવાની થશે. એને કયા સમય દરમિયાન એને વર્ક કરવાનું છે? તો કે 9 AM to 11:30 AM એટલે કે સવારે 9 થી 11:30 વાગ્યા સુધી એને એનું કાર્ય કરવાનું છે. નેક્સ્ટ કયા ટીચર્સનું નામ આપેલું છે? સાધનાબેન એન્ડ સોમાબાઈ. હવે આ ટીચર્સની ગાઈડન્સ હેઠળ, માર્ગદર્શન હેઠળ કયા સ્ટુડન્ટનો સમાવેશ થાય છે? તો કે હરેશ, અજીત એન્ડ વંદના. હવે એ લોકોની રિસ્પોન્સિબિલિટી શું છે? તો કે સર્વ ટી એન્ડ સ્નેક્સ. ટી એટલે ચા અને સ્નેક્સ એટલે નાસ્તો. હવે એને શું કરવાનું છે? ચા અને નાસ્તો પીરસવાનો છે. સર્વ કરવું એટલે પીરસવું. હવે એ લોકોનો આ વર્ક અથવા તો ડ્યુટી કરવાનો સમયગાળો કયો છે? તો કે 2 વખતનો છે. એક તો આપ્યું છે 11 AM એટલે કે સવારે 11 વાગે અને નેક્સ્ટ આપેલું છે 2 PM એટલે કે બપોરે 2 વાગે. આ 2 વખત છે એને સર્વ કરવાનું છે. શું સર્વ કરવાનું છે? તો કે ટી એન્ડ સ્નેક્સ. નેક્સ્ટ છે વિષ્ણુભાઈ. હવે વિષ્ણુભાઈ છે એના માર્ગદર્શન હેઠળ કયા સ્ટુડન્ટનો સમાવેશ થાય છે? તો કે ભારતી એન્ડ તરુણ. એ 2 સ્ટુડન્ટ્સ છે અને એ લોકોનું વર્ક અથવા તો કંઈ રિસ્પોન્સિબિલિટી શું એને આપવામાં આવી છે? તો કે વેલકમ જજ એન્ડ ગેસ્ટ એટલે કે નિર્ણાયકો અને મહેમાનોનું શું કરવાનું છે? એ લોકોએ સ્વાગત કરશે. જજીસ એટલે નિર્ણાયકો અને ગેસ્ટ
એટલે મહેમાનો. હવે એ લોકોનો સમયગાળો શું છે? 10 AM એન્ડ વેન ગેસ્ટ અરાઈવ, એટલે કે સવારે 10 વાગ્યે અને જ્યારે મહેમાનો આવે ત્યારે એનું વેલકમ કરવા જવાનું છે. હવે આપણું આ ટેબલ જોયું. હવે એના આધારે આપણે ટેક્સ્ટબુક પેજ નંબર 29 ઉપર એક્સરસાઇઝ ઈ સમજીએ. ફિલ ઇન ધ ગેપ્સ બેઝડ ઓન ધ ટેબલ એન્ડ કમ્પ્લીટ ધ પેરેગ્રાફ, એટલે કે ટેબલ આધારિત ખાલી જગ્યા પૂરો અને ફકરો પૂર્ણ કરો. એટલે કે આપણે હમણાં જે ટેબલ સમજ્યા એને આધારે આપણે આ ફકરો છે એ કમ્પ્લીટ કરવાનો છે. રીડ યોર પેરેગ્રાફ ટુ યોર ક્લાસમેટ, એટલે કે તમારા ક્લાસમેટ એટલે સાથે ભણતા હોય, સહપાઠી હોય એને કહેવાય. તમારા સહપાઠીઓને તમારા ફકરા વાંચો, એટલે જે ફકરો જે કરીશું એ વાંચવાનો. તો ચાલો હવે આપણે એક્સરસાઇઝ ઈ સમજીએ. ધ સાયન્સ ફેર કમિટી મેમ્બર્સ વિલ રીચ બ્લેન્ક એટ 8 in the morning, એટલે કે શું કહે છે કે વિજ્ઞાન મેળાની સમિતિના સભ્યો સવારે 8 વાગ્યે વિલ રીચ એટલે પહોંચશે. કઈ જગ્યાએ પહોંચશે? આપણે આપ્યું હતું એક્સરસાઇઝ ડીમાં, જેમાં આપણે સૂચના વાંચી એમાં જ આવ્યું હતું કે ધેર વિલ બી સાયન્સ ફેર એટ વલસાડ BRC ટુમોરો, એટલે કઈ જગ્યાએ પહોંચશે સાયન્સ ફેરમાં? તો કે BRC, એટલે આપણે આન્સર આવશે BRC. પાર્ટિસિપન્ટ્સ બ્લેન્ક આફ્ટર 9 AM, એટલે કે પાર્ટિસિપન્ટ એટલે સ્પર્ધકો હોય એ અથવા તો ભાગ લેનારા હોય એ સવારે 9 વાગ્યે પહોંચશે. તો પહોંચશે એને અંગ્રેજીમાં શું કહેવાશે? વિલ રીચ. એટલે આપણે સેકન્ડ બ્લેન્કનો આન્સર આવશે વિલ રીચ. એક બ્લેન્કમાં આવશે વિલ અને એકમાં રીચ. સિદ્ધિ, રાજવીર એન્ડ વિલિયમ બ્લેન્ક ધ એન્ટ્રીઝ ફોર ધ સાયન્સ ફેર, એટલે કે સિદ્ધિ, રાજવીર અને વિલિયમ છે એ શું કરશે? તો કે વિજ્ઞાન મેળા માટેના જે પ્રવેશો આવશે એની શું કરશે? એ આપણે ફર્સ્ટ કોલમમાં જ સમજ્યું હતું. તો કે રજિસ્ટર ધ એન્ટ્રીઝ, એ શું કરશે? નોંધણી કરશે. એટલે આપણે નેક્સ્ટ આન્સર આવશે વિલ રજિસ્ટર. એટલે શું કરશે? જેટલી એન્ટ્રીઝ આવતી જાય એટલે કે જેટલા પ્રવેશો આવતા જાય એની શું કરવાનું? એને તો કે નોંધણી કરવાની, જેને અંગ્રેજીમાં કહીશું વિલ રજિસ્ટર. પછી એ પૂછે બ્લેન્ક વિલ ગાઈડ ધેમ, એટલે કે કોણ છે તેઓને માર્ગદર્શન આપશે. તો આપણે ટેબલમાં જોઈએ પેજ નંબર 28 ઉપર ટેબલ આપેલું છે, એમાં જોવું જોઈએ ફર્સ્ટ રોમાં જ આપેલું છે કે સિદ્ધિ, રાજવીર અને વિલિયમ એના ટીચર્સમાં કોનું નામ છે? તો કે અંકિતભાઈ. એટલે નેક્સ્ટ આન્સર આવશે અંકિતભાઈ. એટલે કે અંકિતભાઈ વિલ ગાઈડ ધેમ, અંકિતભાઈ તેઓને શું આપશે? માર્ગદર્શન આપશે. પછી એ પૂછે બ્લેન્ક એન્ડ દક્ષા વિલ સીટ નેક્સ્ટ ટુ ધ રજિસ્ટ્રેશન ટેબલ. હવે કોણ દક્ષા સાથે બેસશે? તો આપણે ટેબલમાં જોઈએ તો સેકન્ડ રોમાં આપેલું છે મેઘા, રોહિત એન્ડ દક્ષા. એટલે કે દક્ષા સાથે કોણ હશે? તો કે મેઘા એન્ડ રોહિત. એટલે આપણી નેક્સ્ટ બ્લેન્કમાં આવશે મેઘા, રોહિત. પછી આ તો આપેલું જ છે દક્ષા, મેઘા, રોહિત એન્ડ દક્ષા વિલ સીટ નેક્સ્ટ ટુ ધ રજિસ્ટ્રેશન ટેબલ, એટલે કે મેઘા, રોહિત અને દક્ષા નોંધણી ટેબલ છે એની બાજુમાં બેસશે. એના પછી કીધું છે કે રજિસ્ટ્રેશન ટેબલ ધે ડેશ સ્ટોલ્સ ટુ ધ પાર્ટિસિપન્ટ્સ, એટલે કે તેઓ, ધ્યેય એટલે તેઓ, પાર્ટિસિપન્ટ્સ એટલે કે જે ભાગ લેનારા હોય એને સ્ટોલ શું કરશે? આ લોકોએ મેઘા, રોહિત અને દક્ષાએ શું કરવાનું હોય છે? જોવો જોઈએ એની બાજુમાં મેઘા, રોહિત એન્ડ દક્ષા ટેબલમાં જોવો સેકન્ડ રોમાં તો એની વર્કને રિસ્પોન્સિબિલિટી શું છે? તો કે અલોટ ધ સ્ટોલ્સ, એટલે કે શું કરવાનું? સ્ટોલની ફાળવણી કરવાની. એટલે આનો આન્સર આવશે વિલ અલોટ. એટલે કે મેઘા, રોહિત એન્ડ દક્ષા વિલ અલોટ સ્ટોલ્સ ટુ ધ પાર્ટિસિપન્ટ, એટલે કે જેટલા ભાગ લેનારાઓ હોય એને શું કરવાનું? સ્ટોલની ફાળવણી કરવાની. There will be 5 sections in blank, એટલે કે વિજ્ઞાન મેળામાં કેટલા સેક્શન છે? તો કે 5 વિભાગો છે. સેક્શન એટલે વિભાગો. એટલે અહીંયા શું આવશે? કઈ જગ્યાએ 5 વિભાગો છે? તો અહીંયા કેની વાત કરવામાં આવી છે? તો કે વિજ્ઞાન મેળાની, જેને અંગ્રેજીમાં કહીશું સાયન્સ ફેર. એ આપણા ખાલી જગ્યામાં આવશે. નીતા વિલ બી ધ વોલ્યુન્ટર ફોર ધ ફર્સ્ટ સેક્શન, નીતા છે એ પ્રથમ વિભાગ માટે સ્વયંસેવક છે. વોલ્યુન્ટર એટલે સ્વયંસેવક. નીતા છે એ ફર્સ્ટ સેક્શન માટે છે. પછી આગળ જોઈએ સી બ્લેન્ક ટેબલ્સ, ચેર્સ, પુશપિન્સ એન્ડ સેલોટેપ્સ,
એટલે કે તે શું કરશે તો કે ટેબલ, ચેર, પુશપિન અને સેલોટેપ છે એ શું કરશે તો કે તેઓને આપશે. જે આપણે ટેબલમાં સમજ્યા, તમે જોઈ શકો છો ટેબલમાં 3rd રોમાં છે એ આપેલું છે કે નીતા, તુષાર, દિવ્યેશ, રીટા એન્ડ તસ્લીમા. તો એનું વર્ક શું છે તો કે ગીવ ટેબલ્સ, ચેર્સ, પુશપિન, સેલોટેપ્સ એન્ડ કોને આપશે તો કે ટુ પાર્ટિસિપન્ટ્સ. એટલે અહીંયા આપશે જેને અંગ્રેજીમાં શું કહેવાશે? વિલ ગીવ. એટલે આપણે નેક્સ્ટ ખાલી જગ્યાનો આન્સર આવશે વિલ ગીવ. તુષાર વિલ વોલ્યુન્ટર ધ સેકન્ડ સેક્શન. હવે તુષાર છે એ કેનો સ્વયંસેવક છે તો કે બીજા વિભાગનો સ્વયંસેવક રહેશે. વિલ આપેલું છે એટલે રહેશે. દિવ્યેશ વિલ લુક આફ્ટર ધ બ્લેન્ક સેક્શન. હવે દિવ્યેશ છે એ કયા વિભાગનો દેખરેખ રાખશે? લુક આફ્ટર એટલે દેખરેખ રાખવી, તો કે ત્રીજા વિભાગની દેખરેખ રાખશે. એટલે એ ખાલી જગ્યામાં આવશે 3rd. નેક્સ્ટ આપેલું છે તસ્લીમા બ્લેન્ક ગાઈડ 4th સેક્શન. તસ્લીમા છે એ કયા વિભાગનું માર્ગદર્શન આપશે તો કે ચોથા વિભાગને માર્ગદર્શન આપશે. એટલે નેક્સ્ટ ખાલી જગ્યામાં આવશે વિલ. એના પછી છે રીટા વિલ વર્ક ફોર 5th સેક્શન. રીટા છે એ કયા વિભાગ માટે કામ કરશે તો કે 5th એટલે 5મા વિભાગ માટે કામ કરશે. ફરીથી એકવાર આપણે સમજીએ કે નીતા છે એ કયા સેક્શન માટે તો કે નીતા છે એ 1st સેક્શન માટે. એના પછી આવ્યું હતું કેનું નામ આવ્યું હતું તો કે તુષાર. તુષાર છે એ કેના માટે તો કે 2nd સેક્શન માટે કામ કરશે. પછી દિવ્યેશ છે એ 3જા વિભાગની દેખરેખ રાખશે. તસ્લીમા છે એ 4થા વિભાગની અને રીટા છે એ 5મા વિભાગ માટે કામ કરશે. એટલે કે એના સ્વયંસેવકો બનશે અને એની દેખરેખ રાખશે. એના પછી જે તમને આપેલું છે સલમાન ખાન એન્ડ નીરુબેન, એ પ્રિન્ટિંગ મિસ્ટેક છે ટેક્સ્ટબુકમાં. એની જગ્યાએ આવશે રેણુકાબેન એન્ડ રજનીભાઈ. એ લખેલું જ છે રેણુકાબેન એન્ડ રજનીભાઈ ડેશ ડેશ ધીઝ 5 વોલ્યુન્ટર્સ. એટલે કે રેણુકાબેન અને રજનીભાઈ એ શું કરશે તો કે આ 5 સ્વયંસેવકોને શું આપશે તો કે માર્ગદર્શન આપશે, જેને અંગ્રેજીમાં કહીશું વિલ ગાઈડ. એટલે નેક્સ્ટ બ્લેન્કમાં આવશે વિલ ગાઈડ. તમે જોઈ શકો છો કે આ જે 5 વોલ્યુન્ટરના નામ આવ્યા નીતા, તુષાર, એ બધા તમે ટેબલમાં જોઈ શકો છો. નીતા, તુષાર, દિવ્યેશ, રીટા અને તસ્લીમા જે 3rd રોમાં તમને ટેબલમાં આપેલું છે. તો એની સામે ટીચર્સ નેમમાં અહીંયા તમને ટેક્સ્ટબુકમાં સલમાન ખાન એન્ડ નીરુબેન આપ્યું છે, પણ એ પ્રિન્ટિંગ મિસ્ટેક છે. એની સામેના ટીચર્સનું નેમ છે રેણુકાબેન એન્ડ રજનીભાઈ. હવે આગળ જોઈએ હરેશ, અજીત એન્ડ વંદના blank blank tea and snacks at 11 in the morning and at 2 o'clock in the afternoon. હવે હરેશ, અજીત અને વંદનાનું આપણે ટેબલમાં જોઈએ તો 4th રોમાં 4th લાઇનમાં તમને આપેલું છે હરેશ, અજીત અને વંદના. એ લોકોએ શું કરવાનું હોય છે? એની વર્કને રિસ્પોન્સિબિલિટીમાં આપણે જોઈએ તો કે સર્વ ટી એન્ડ સ્નેક્સ. એ લોકોએ ચા અને નાસ્તો છે એ પીરસવાનો છે. એટલે આપણે બ્લેન્કનો આપણે આન્સર મળી જશે ટેબલ વાંચીશું એટલે કે હરેશ, વંદના અને અજીત છે એ શું કરશે? ચા અને નાસ્તો પીરસશે, જેને અંગ્રેજીમાં કહીશું વિલ સર્વ. એટલે અહીંયા આન્સર આવશે વિલ સર્વ. એટલે કે હરેશ, અજીત અને વંદના શું કરશે? સવારે 11 વાગે ચા નાસ્તો પીરસશે અને બીજી વાર 2 વખત પીરસવાનો છે. ક્યારે આપ્યો છે ટેબલમાં ટાઈમ? તો કે બપોરે 2 વાગ્યે પણ પીરસશે. ભારતી એન્ડ તરુણ બ્લેન્ક બ્લેન્ક જજીસ. ભારતી અને તરુણ શું કરશે? આપણે ટેબલમાં જોઈએ તો લાસ્ટ રોમાં આપેલું છે, એટલે કે લાઇનમાં આપેલું છે ભારતી એન્ડ તરુણ. તો એની વર્ક અને રિસ્પોન્સિબિલિટી જોવું જોઈએ. વેલકમ જજીસ એન્ડ ગેસ્ટ. એને શું કરવાનું છે? નિર્ણાયકો અને મહેમાનો આવે એનું શું કરશે? સ્વાગત કરશે. સ્વાગત કરશે એને અંગ્રેજીમાં કહીશું વિલ વેલકમ. એટલે નેક્સ્ટ આન્સર આવશે વિલ વેલકમ. તે ભારતી અને તરુણ છે એ નિર્ણાયકોનું સ્વાગત કરશે. ધે વિલ રિમેન રેડી ટુ વેલકમ ગેસ્ટ. એટલે કે તેઓ મહેમાનોને આવકારવા માટે રેડી રહેશે, એટલે તૈયાર રહેશે. ધેર પ્રિન્સિપાલ સર વિલ સ્ટે વિથ ધેમ. એટલે કે તેમના પ્રિન્સિપાલ એટલે કે આચાર્ય છે સર, તેમની સાથે રહેશે. તો આપણે એક્ટિવિટી 2ની એક્સરસાઇઝ E અહીંયા કમ્પ્લીટ થઈ છે.
હવે આપણે એક્ટિવિટી 2ની એક્સરસાઇઝ F સમજીએ. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ બેઝડ ઓન એક્ટિવિટી 2D એન્ડ 2E. એટલે કે એક્ટિવિટી 2D અને E હમણાં આપણે સમજ્યા તેના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. જે આપણે ટેબલ સમજ્યા અને હમણાં જે આપણે પેરેગ્રાફ છે બ્લેન્ક્સવાળો એ કમ્પ્લીટ કર્યો એના આધારે આપણે આ 5 ક્વેશ્ચન્સ છે એના આન્સર આપવાના છે. તો ચાલો આપણે સમજીએ. ફર્સ્ટ ક્વેશ્ચન છે, હાઉ મેની સ્ટુડન્ટ્સ વિલ વોલ્યુન્ટર ઇન ધ સાયન્સ ફેર. એટલે કે વિજ્ઞાન મેળામાં કેટલા વિદ્યાર્થીઓ છે એ સ્વયંસેવક રહેશે. તો આપણે ટેબલમાં જોઈએ તો સેકન્ડ કોલમ જે ટેક્સ્ટબુક પેજ નંબર 28 ઉપર જે ટેબલ આપેલું છે એમાં સ્ટુડન્ટ્સની જે બીજી કોલમ છે એમાં આપણે જોઈએ તો કેટલા સ્ટુડન્ટ્સ છે. એક તો સિદ્ધિ, રાજવીર, વિલિયમ, મેઘા, રોહિત, દક્ષા, નીતા, તુષાર, દિવ્યેશ, રીટા, તસ્લીમા, હરેશ, અજીત, વંદના, ભારતી એન્ડ તરુણ. એટલે કે ટોટલ કેટલા સ્ટુડન્ટ્સ થયા તો કે 16 સ્ટુડન્ટ્સ. એટલે ફર્સ્ટ ક્વેશ્ચનનો આન્સર આવશે 16 સ્ટુડન્ટ્સ. સેકન્ડ ક્વેશ્ચન, હાઉ મેની સ્ટોલ્સ વિલ બી ધેર ઇન ધ સાયન્સ ફેર. એટલે કે વિજ્ઞાન મેળામાં કેટલા સ્ટોલ હશે. આપણે પેરેગ્રાફમાં હમણાં જોયું તો સ્ટોલ્સ અથવા સેક્શન. તો કેટલા સેક્શન સ્ટોલ્સ છે તો કે 5. એટલે આન્સર આવશે 5 સ્ટોલ્સ. થર્ડ ક્વેશ્ચન, who will guide વંદના, અજીત એન્ડ હરેશ. વંદના, અજીત અને હરેશને ગાઈડ એટલે માર્ગદર્શન. કોણ માર્ગદર્શન આપશે. આપણે ટેબલમાં જોઈએ તો કેટલામી કોલમમાં આપેલું છે તો કે 4th રો અથવા 4th લાઇનમાં આપેલું છે કે હરેશ, અજીત એન્ડ વંદના. એની સામેના ટીચર્સનું નામ શું છે તો કે સાધના બેન એન્ડ સોમાભાઈ. એટલે અહીંયા આવશે નામ છે એટલે એનો ફર્સ્ટ લેટર શું આવશે કેપિટલ આવશે. સાધના બેન એન્ડ સોમાભાઈ. ફોર્થ ક્વેશ્ચન, who will sit at the registration table. એટલે કે કોણ રજિસ્ટ્રેશન એટલે કે નોંધણીના ટેબલ ઉપર બેસશે. તો આપણે ટેબલમાં જોઈએ તો ફર્સ્ટ લાઇનમાં જોવું જોઈએ કે એમાં શું આપ્યું છે રજિસ્ટર ધ એન્ટ્રીઝ. એટલે કે રજિસ્ટર ધ એન્ટ્રીઝ એની સામે સ્ટુડન્ટ્સનું નામ શું છે તો કે સિદ્ધિ, રાજવીર એન્ડ વિલિયમ. એટલે આપણો આન્સર આવશે નામ છે એટલે એનો પહેલો અક્ષર કેપિટલ સિદ્ધિ, કોમા રાજવીર એન્ડ વિલિયમ. ફિફ્થ ક્વેશ્ચનનો આન્સર, ફોર હાઉ મેની ટાઈમ્સ વિલ બીઆરસી સર્વ ટી એન્ડ સ્નેક્સ. એટલે કે બીઆરસી છે એ ચા અને નાસ્તાની સેવા કેટલી વાર આપશે. તો આપણે ટેબલમાં જોઈએ તો ટેબલમાં 4th રો છે એમાં આપેલું છે સર્વ ટી એન્ડ સ્નેક્સ. તો સામે આપણે ટાઈમમાં જોઈએ તો એક 11 AM છે અને એક 2 PM છે. એટલે ટોટલ કેટલી વખત આપશે તો કે 2 વખત આપશે, જેને અંગ્રેજીમાં કહીશું 2 times. એટલે આપણા આન્સરમાં આવશે 2 times. એટલે કે બીઆરસી છે એ ચા અને નાસ્તાની સેવા 2 વખત આપશે. તો વિદ્યાર્થી મિત્રો આપણી એક્ટિવિટી 2 અહીંયા કમ્પ્લીટ થાય છે. એક્ટિવિટી 3નો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું.